Hello friends, welcome all in the 14th part of chapter number 9 sequence and series from 11th science and CRT. લાસ્ટ સેશનની અંદર આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ એટલે કે પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર આપણે 14 और 15 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી ને આજે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ રાઈટ. તો આગળ પણ મેં કીધું છે, પાછું કહીશ કે આ ચેપ્ટરના પ્રક્રિયા સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ થોડા ઇમ્પોર્ટન્ટ છે, તો બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજવું. ઓકે, ચાલો જુઓ. તમને કીધું છે કે ભાઈ જો સમાંતર શ્રેણીના પી ક્યુ અને આર માં પદો અનુક્રમે એબીસી હોય. અચ્છા ચલો, તો પહેલા તો આપણે સામાન્ય પદ લખી દઈએ જે હોય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો બોલો પી નું પદ જે તમને કીધું છે એ છે કેપિટલ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે કેપિટલમાં એટલે લખું છું ભાઈ કારણ કે ઓલરેડી અહીંયા સ્મોલ a છે, બરાબર. પછી ક્યુ નું પદ, અચ્છા અહીંયા પી ને બદલે n ને બદલે તમારે પી લખવું પડશે. પછી ટી ક્યુ બરાબર a પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર બી અને a પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર સી. હવે જો તમારે ક્યુ માઇનસ આર લાવવું હોય તો તમારે અહીં ટીપી માઇનસ ટીક્યુ કરતા, બહુ ધ્યાનથી સમજો. હું ડાયરેક્ટ લખું છું, ધ્યાનથી સમજો. હું ટીપી માઇનસ ટીક્યુ કરું તો a માઇનસ a કેન્સલ, ડી કોમન, p minus 1 minus q plus 1 is equals to a minus 1. તો implies p minus q બરાબર તમને મળી જશે a minus b upon capital D. એવું જ તમે tq minus tr વિચારો તો a કેન્સલ, d કોમન, q minus 1 minus r plus 1 is equals to b minus c. તો એનો મીનિંગ કે તમને q minus r મળી જશે b minus c by d અને tr minus tp કરીએ તો r minus 1 minus p plus 1 is equals to c minus a. તો તમને r minus p ની કિંમત મળી જશે c minus a by d. હવે LHS પરથી બોલો LHS શું થશે ભાઈ? તો કે q minus r into a પછી b into r minus p અને c into p minus q. ને હવે તમે 1 by 1 બધાની કિંમત મૂકી દો તો q minus r એટલે a into b minus c upon d plus b into r minus p ની કિંમત છે c minus a upon d અને c into p minus a ની કિંમત છે તમારી પાસે a minus b by d. રાઈટ, તમે જુઓ તો તમે બધાના છેદમાંથી d કોમન લઈ શકશો. અંદર ab minus ac plus bc minus ab plus ac minus bc અને તમે ચેક કરો તો આ બધું જ 0 થઈ જશે. તો 0 એનો મીનિંગ 0 is equals to RHS. તો માટે LHS બરાબર RHS સાબિત થાય. રાઈટ, તો નોર્મલી આવા પ્રકારના કેસમાં છે ને ભાઈ આન્સર ઓલમોસ્ટ 0 થતો હોય. ઓકે, સો એ ધ્યાન રાખો. ચલો નેક્સ્ટ. ચલો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, નંબર 16. ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આનું જે ટર્મ સેટ કરવાનું છે ને એને માટે બહુ પર્ટિક્યુલર કેસ જોઈશે. જો સૌથી પહેલું તો તમને એવું આપ્યું છે કે a into 1 by b 1 by c, b into 1 by c plus 1 by a અને c into 1 by a plus 1 by b સમાંતર શ્રેણીમાં હોય. તો એનો મીનિંગ એવો થયો કે 2 times b into 1 by c plus 1 by a is equals to a into 1 by b plus 1 by c plus c into 1 by a plus 1 by b. બરાબર. હવે તમારો ટાર્ગેટ એવો છે કે તમારે આના પરથી abc ના સ્વરૂપમાં કંઈક સમીકરણ લાવવું છે. હવે બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે દરેકે દરેક સ્ટેપ સમજો. બરાબર, ઘણી બધી મેથડ છે આને સોલ્વ કરવાની, પણ દરેક મેથડથી તમને એબીસી સમાંતર શ્રેણીમાં મળશે જ કે એનું રિઝલ્ટ જે તમને જોઈએ છે એ મળશે જ એવું જરૂરી નથી. બરાબર,
તો સૌથી પહેલું તો આપણે 2b ઇન્ટુ અહીંયા લસા લઈ લઈએ તો a પ્લસ c બાય ac b પ્લસ c બાય bc a પ્લસ b બાય ab બરાબર. ચાલો હું એક કામ કરું, હું અહીંયા b વડે ગુણાકાર આપી દઉં, અહીંયા a વડે ગુણાકાર આપી દઉં તો છેદમાં abc, c વડે ગુણાકાર આપી દઉં તો અહીંયા છેદમાં પણ પાછું abc. તો બોલો બધાના છેદમાંથી abc abc કેન્સલ, તો 2b² a પ્લસ 2b² c બરાબર a² b વત્તા a² c વત્તા c² a વત્તા c² b. હવે તમારો ટાર્ગેટ આ સ્ટેપ પરથી કોઈક એવા ફોર્મ તમારે સાથે લાવવાના, બહુ ધ્યાનથી સમજો, કે જેને લીધે માત્ર ને માત્ર a b અને c જ તમને મળે. ઓકે છે? તો હવે બહુ ધ્યાનથી સમજો ભાઈ. ચાલો તો હવે ધ્યાનથી સમજો ભાઈ, હું b² a અને અહીંયાથી a² b અને મેં સાથે લીધું, મેં આ 2b² a માંથી એક જ વખત b² a સાથે લીધું છે, બરાબર છે? ચાલો ઓકે, એવું જ b² c તો માઇનસ કરીને અહીંયા જે તમને c² b દેખાય છે એને મેં સાથે લીધું. ઓકે, આટલું ક્લિયર થશે. હજુ એક વખતનું b² a, એક વખતનું b² c માઇનસ a² c ને માઇનસ c² a બાકી છે. ચાલો હવે ભાઈ હું જે કહું ને, આ એક ટર્મ, આ બીજું ટર્મ અને અહીંયાથી તમારું આ ત્રીજું ટર્મ, આ ટર્મ સોરી, અને c² a બરાબર. તો જોજો b² a માઇનસ a² b. અચ્છા, હવે મેં સાથે લીધા છે b² a માઇનસ c² a બરાબર. આને મારે સાથે રાખવું છે. ઓકે, અને બાકીના જે બે ટર્મ બચ્યા એમાંથી b² c માઇનસ a² c સાથે લઈએ અને b² c માઇનસ a² b સોરી c² b અને માઇનસ અને પ્લસ b² c માઇનસ a² c સોરી આ ટર્મ તો આવી ગયું છે c² a. જસ્ટ અ મિનિટ, જો ફરીથી કહી દઉં તમને, એક મિનિટ, કોઈ કન્ફ્યુઝન ઊભું નહીં થાય એના માટે. આપણે b² a માઇનસ a² b સાથે રાખ્યું અને b² c માઇનસ a² c સાથે રાખ્યું, બરાબર. એટલે કે સમજો, આ બે પદને સાથે રાખ્યા અને b² c સાથે a² c ને સાથે રાખ્યું, બરાબર છે? ચાલો હવે શું બાકી રહ્યું તમારી પાસે? તો કે હવે બાકી રહ્યું તમારી પાસે પાછું એક વખત b² a બાકી રહ્યું, b² c તો પ્લસ b² c અલગ પેનથી જ લખો એટલે તમને ખ્યાલ આવે, b² c માઇનસ c² b એટલે કે b² c અને માઇનસ c² b ને સાથે રાખ્યું પ્લસ કરીને b² a માઇનસ c² a ઇક્વલ્સ ટુ 0. ઓકે, ચાલો હવે વિચારો, તમે બે બેના ગ્રુપ બનાવ્યા, આ પહેલું ગ્રુપ, આ બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ, ચોથું ગ્રુપ. બોલો પહેલા ગ્રુપમાંથી a b કોમન તો અંદર વધશે b માઇનસ a, બીજા ગ્રુપમાંથી c કોમન તો b² માઇનસ a², પછી bc કોમન તો b માઇનસ c અને a કોમન તો b² માઇનસ c². ચલો ab ઇન્ટુ b માઇનસ a પ્લસ c ઇન્ટુ અહીંયા b² માઇનસ a² એટલે b માઇનસ a b પ્લસ a, bc ઇન્ટુ b માઇનસ a એઝ ઇટ ઇઝ a ઇન્ટુ b માઇનસ c ઇન્ટુ b પ્લસ c. હવે તમે વિચારો આ ટર્મ અને આ ટર્મમાંથી b માઇનસ a તમારું કોમન આવી જશે તો બ્રેકેટમાં શું બચશે? ab બચશે પ્લસ c ઇન્ટુ b એટલે bc પ્લસ c ઇન્ટુ a એટલે ac. એવું જ અહીંયાથી b માઇનસ c તમે કોમન લઈ લો તો bc વત્તા ab વત્તા ac બરાબર 0. ચલો બંનેમાંથી ફરીથી તમે ab પ્લસ bc પ્લસ ac કોમન લઈ લો
અને અંદર બચશે તમારી પાસે b માઇનસ a પ્લસ b માઇનસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. સો ફાઇનલી તમને શું મળી ગયું ભાઈ? તો કે ab પ્લસ bc પ્લસ ac ડોટ 2b માઇનસ a માઇનસ c ઇક્વલ્સ ટુ 0. હવે ક્યાં તો આ 0 થશે એટલે કે ઇમ્પ્લાઇઝ ક્યાં તો ab પ્લસ bc પ્લસ ac 0 અથવા 2b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ c. જો 2b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ c થાય તો b માઇનસ a બરાબર c માઇનસ b હોવાથી કહી શકાય કે a b c સમાંતર શ્રેણીમાં થાય. રાઈટ? અચ્છા, આ 0 હશે એનાથી આપણને કઈ કન્સર્ન નથી. તો સૌથી અગત્યનો જે સ્ટેપ છે ને ભાઈ એ આ છે, આના પરથી કે કયા ટર્મ્સને તમારે સાથે રાખવાના છે. ઓકે, સો હોપ કે આખો પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. રાઈટ? ચાલો, તમને કીધું છે કે જો એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે a ની n b ની n b ની n c ની n અને c ની n વત્તા d ની n પણ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો યાદ કરો આવા કેસમાં આપણે શું કરતા હતા? આપણે ધારી લઈએ કે ધારો કે a b બરાબર ar c બરાબર ar સ્ક્વેર d બરાબર ar ક્યુબ. હવે તમારે આ ત્રણ પદને સમગુણોત્તરમાં સાબિત કરવું છે તો સૌથી પહેલું અહીં b raised to n plus c raised to n by a raised to n plus b raised to n. ચાલો આ ગુણોત્તર ચેક કરીએ. તો b ની કિંમત છે ar ની n ઘાત, c ની કિંમત છે ar સ્ક્વેર બાય n ડિવાઇડેડ બાય a raised to n plus ar ની n ઘાત. તો a ની n ઘાત r ની n ઘાત પ્લસ a ની n ઘાત r ની 2n ઘાત બાય a ની n ઘાત પ્લસ a ની n ઘાત r ની n ઘાત. ચલો ઉપરથી a ની n a ની n a ની n a ની n કેન્સલ. અચ્છા, અહીંયાથી તમે અંશમાંથી r ની n ઘાત બહાર લઈ લો તો અંદર બચશે 1 પ્લસ r રેઝ ટુ n અને છેદમાં બચશે 1 પ્લસ r રેઝ ટુ n. તો પહેલો ગુણોત્તર આવ્યો તમારો r ની n ઘાત. ચલો તથા હવે તમે c રેઝ ટુ n પ્લસ d રેઝ ટુ n બાય b રેઝ ટુ n પ્લસ c રેઝ ટુ n વિચારો. તો c ની કિંમત છે ar સ્ક્વેર ની n ઘાત વત્તા ar ક્યુબ ની n ઘાત હોલ ડિવાઇડેડ બાય ar ની n ઘાત વત્તા ar સ્ક્વેર ની n ઘાત. તો a ની n ઘાત r ની 2n a ની n ઘાત ઇન્ટુ r ની 3n છેદમાં a ની n ઘાત r ની n ઘાત વત્તા a ની n ઘાત r ની 2n ઘાત. ચાલો તો હવે તમે અહીંયાથી ઓબ્ઝર્વ કરો તો ઉપરથી a ની n ઘાત કોમન અને કેન્સલ, અહીંયાથી r ની 2n ઘાત 1 પ્લસ r ની n ડિવાઇડેડ બાય r ની n ઇન્ટુ 1 પ્લસ r ની n. બોલો 1 પ્લસ r ની n ઘાત 1 પ્લસ r ની n ઘાત કેન્સલ, 2n બાય n એટલે r ની n ઘાત જ બચશે. રાઈટ? તો જો બંનેના ગુણોત્તર સેમ આવ્યા તો તમે કહી શકો કે અહીં b રેઝ ટુ n પ્લસ c રેઝ ટુ n બાય a રેઝ ટુ n પ્લસ b રેઝ ટુ n બરાબર c રેઝ ટુ n પ્લસ d રેઝ ટુ n બાય b રેઝ ટુ n પ્લસ c રેઝ ટુ n બરાબર r રેઝ ટુ n હોવાથી બોલો શું કહી શકાશે કે a રેઝ ટુ n પ્લસ b રેઝ ટુ n b રેઝ ટુ n પ્લસ c રેઝ ટુ n અને c રેઝ ટુ n પ્લસ d રેઝ ટુ n સમગુણોત્તર શ્રેણીમાં મળે. બરાબર છે? તો આ તમારો માંગેલો આન્સર થઈ જશે. સિમ્પલ છે ભાઈ. ચલો નેક્સ્ટ. ચાલો સમજો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને કીધું છે એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે તો ભાઈ ધારી જ લઈએ આપણે કે ધારો કે a બરાબર ar c બરાબર ar સ્ક્વેર d બરાબર ar ક્યુબ. ચલો અહીં x સ્ક્વેર માઇનસ 3x પ્લસ p બરાબર 0 ના બીજ a અને b હોય. બોલો તો તમે એવું કહી શકો ને કે a પ્લસ b બરાબર 3 અને ab બરાબર p. બોલો a પ્લસ b એટલે a પ્લસ ar બરાબર 3 ને a ઇન્ટુ ar બરાબર p. હોપ આ પોઈન્ટ સમજમાં આવતો હશે ભાઈ. બરાબર? તો અહીંયા a સ્ક્વેર r બરાબર p થઈ ગયું અને a પ્લસ ar બરાબર 3 છે. ક્લિયર આટલું? ચાલો તથા
एक्स स्क्वेर माइनस 12x प्लस p बराबर 0 ना बीज c અને d હોય તો શું કહેશો બોલો c પ્લસ d બરાબર 12 અને cd બરાબર q સોરી q હશે ભાઈ અહીંયા બરાબર છે cd બરાબર q ભાઈ આ ખબર પડશે ને બીજનો સરવાળો માઇનસ b બાય a કહેવાય ને બીજનો ગુણાકાર એટલે c બાય a કહેવાય રાઈટ તો c અને d ની કિંમત મૂકી દો ચલો c એટલે ar સ્ક્વેર પ્લસ ar ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 12 ને ar સ્ક્વેર ઇન્ટુ ar ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ q હવે જો તમને આ રિઝલ્ટનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય બટ આઈ ડોન્ટ થિંક કે આ રિઝલ્ટની જરૂર પડશે આપણને ખાલી આની જ જરૂર પડશે બોલો તો આ બંનેમાંથી તમે r સ્ક્વેર કોમન લઈ લો તો a પ્લસ ar ઇઝ ઇક્વલ્સ ટુ 12 આપણી પાસે ઓલરેડી a પ્લસ ar ની કિંમત અહીંયાથી તમે વિચારો તો 3 બનશે તો માટે 3 r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 12 તો r સ્ક્વેર ની વેલ્યુ આવી ગઈ 4 ચલો આટલે સુધી આપણે વ્યવસ્થિત રીતે વિચારી હવે તમને જે આપ્યું છે તેના વિશે વિચારીએ તો કે હવે ધારો કે હું એક પરિણામ લઈ લઉં કે ધારો કે f બરાબર और z બરાબર માની લો q પ્લસ p ના છેદમાં q માઇનસ p ચાલો તો p ની કિંમત છે q ની કિંમત છે તમારી પાસે a સ્ક્વેર r ની 5 ઘાત વત્તા p ની કિંમત છે a સ્ક્વેર r એવું જ a સ્ક્વેર r ની 5 ઘાત માઇનસ a સ્ક્વેર r ચલો ઉપરથી a સ્ક્વેર r કોમન એટલે r ની 4 ઘાત વત્તા 1 બચશે છેદમાંથી a સ્ક્વેર r એટલે r ની 4 માઇનસ 1 બચશે તો તમે વિચારો કે z બરાબર r ની 4 ઘાત વત્તા 1 ભાગ્યા r ની 4 ઘાત ઓછા 1 હવે ઓલરેડી તમે r સ્ક્વેર બરાબર 4 લઈ આવ્યા તો આના પરથી r નો સ્ક્વેર એટલે r ની 4 ઘાત એટલે 16 થશે તો ઇમ્પ્લાઇઝ z બરાબર 16 વત્તા 1 ના છેદમાં 16 ઓછા 1 તો 17 ના છેદમાં 15 તો therefore q plus p upon q minus p is equals to 17 by 15 જે સાબિત થાય હોપફુલી આ પોઈન્ટ સમજમાં આવતો હોય દરેકને અને જો પહેલા મેં સમીકરણના બીજની જે શરત આપી છે ને એના પરથી મેં બધી ઇન્ફોર્મેશન લઈ લીધી r ની કિંમત બી શોધી લીધી અગર કોઈને ઈચ્છા થતી હોય તો તમે a ની પણ કિંમત શોધી લો બટ a ની કિંમત શોધવાનો કોઈ મિનિંગ જ નથી ને મળશે બી નહીં કારણ કે a ની કિંમત હા મળી તો જાય બરાબર પણ એ કરવાની કઈ જરૂર નથી કારણ કે ઓલરેડી જ્યારે રિઝલ્ટમાં તમને a કેન્સલ જ થઈ જાય છે બરાબર હા એ ક્યારે શોધવું પડશે જ્યારે p અને q ની વેલ્યુ માંગે કે જો p અને q બંનેની વેલ્યુ શોધો તો એની વેલ્યુ શોધવી પડતે પછી તમને p મળી જશે અને એના પરથી જ q મળશે પણ અહીંયા એવી શોધવાની જરૂર નથી રાઈટ સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય થોડોક સમયનો અને જગ્યાને લીધે આપણે 20 નંબર કમ્પ્લીટ કરી લઈએ ને સેશન એન્ડ કરી 19 નંબર આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું રાઈટ તો કરીએ તો વાંધો નહીં આવે બટ કઈ નહીં હવે જો સમજો 20 નંબર બહુ સારો દાખલો છે તમને એવું કીધું છે કે એબીસી સમાંતર શ્રેણીમાં ધારો કે એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો શું રિલેશન મળશે બોલો 2b બરાબર a પ્લસ c પછી બીસીડી સમગુણોત્તર શ્રેણીમાં કીધા સમગુણોત્તર શ્રેણીમાં હોય તો તમને મળશે c સ્ક્વેર બરાબર b ઇન્ટુ ડી અને 1/c 1/d 1/e ફરીથી તમને કીધું સમાંતર શ્રેણીમાં તો પાછું તમે કહેશો 2/d is equals to 1/c plus 1/e હવે હું જે કહું ને તે બહુ ધ્યાનથી સમજો તમારે રિલેશન લાવવું છે a c અને e વચ્ચે ઓકે તમે પહેલું સમીકરણ જરા ઓબ્ઝર્વ કરો પહેલા સમીકરણને ઓબ્ઝર્વ કરશો ને તે ઓલરેડી a અને c ના સ્વરૂપમાં છે જ કોણ નથી જોઈતું તો કે b નથી જોઈતું તો હું એક કામ કરું હું b ને કરતા બનાવી દઉં તો મને a plus c by 2 મળી જશે ચાલો ડન ત્રીજા સમીકરણમાં c અને e છે જેની વચ્ચેનું રિલેશન મારે લાવવું છે તો શું નથી જોઈતું d નથી જોઈતું તો આપણે એક કામ કરીએ બોલો 2/d equals to c plus e by ce કરી દઉં તો d ની કિંમત twice ce by c plus e મળી જશે
અહીંયા મને ડી ની કિંમત મળી ગઈ, બી ની કિંમત મળી ગઈ. જો હું આ બી અને ડી ની કિંમતને આ સમીકરણમાં મૂકી દઉં તો અહીં સી સ્ક્વેર બરાબર બીડી પરથી બોલો સી સ્ક્વેર બરાબર બી ની કિંમત છે a પ્લસ સી બાય 2 અને અહીંયા છે ટ્વાઇસ સીઈ બાય સી પ્લસ સી બાય. આવું કરવાથી મને આખું સમીકરણ માત્ર ને માત્ર એ સી અને ઈ ના સ્વરૂપમાં જ મળ્યું, રાઈટ. ચાલો તો હવે અહીંયા સાદુરૂપ આપી દો, ચેક કર્યો. જોજો બંને બાજુથી પહેલા એક એક સી કેન્સલ, 2 2 કેન્સલ, એટલે સી ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સી ઇન્ટુ ઈ બાય સી પ્લસ ઈ. તો સી ઇન્ટુ સી પ્લસ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ઇન્ટુ એ પ્લસ સી. ચલો ગુણાકાર આપો તો સીઈ પ્લસ સી સ્ક્વેર બરાબર એઈ પ્લસ ઈસી. બોલો બંને બાજુથી ઈસી ઈસી કેન્સલ, એટલે સી સ્ક્વેર બરાબર એ. તો કહી શકાય ને કે સી બાય એ બરાબર ઈ બાય સી હોવાથી તમે કહેશો કે એ સી ઈ સમ ગુણોત્તર શ્રેણીમાં થાય. બોલો ચાલે ભાઈ? તો અહીંયા તમે સાબિત કર્યું શું કે એ સી અને ઈ કેવા છે, સમગુણોત્તર શ્રેણીમાં છે, રાઈટ. સો હોપફુલી આખો સેશન અને આની અંદરના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ તમારા પ્રોપર ક્લિયર થયા હશે. ઓકે, સો બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.